વિન્ટર ઇઝ ધ સિઝન કે જ્યારે વી ક્રેવ ફોર વેરાયટી ઓફ ફૂડ, સ્પેશિયલી આટલી બધી ભૂખ લાગતી હોય અને વેન ઇટ કમ્સ ટુ કિડ્સ સર્વિંગ હાઈ કેલરી બટ ન્યુટ્રિશિયસ ફૂડ ઇઝ અ ચેલેન્જ. અને મેં ઘણી બધી વાર જોયું છે કે પીપલ અવોઇડ ગિવિંગ ટ્રેડિશનલ સ્વીટ્સ જસ્ટ બિકોઝ કે એમાં શુગર છે, બટ દે ડોન્ટ નેવર હેઝિટેટ કે ભાઈ ચોકલેટ આઈસ્ક્રીમ અથવા તો પેસ્ટ્રીઝ એન્ડ કેક તો આપી જ શકાય. So today I am going to talk about some nutritional facts which might help you and which can help you in making a healthier choice. જો તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણી જેટલી પણ ટ્રેડિશનલ સ્વીટ્સ છે એ બધી સ્વીટ્સ અનાજમાંથી બનેલી છે. એટલે જેમ કે તમે લાડુ લો તો ઘઉંનો લોટ આવે, તમે મગસ લો તો એમાં ચણાનો લોટ આવે વિચ ઇઝ વેરી હાઈ ઇન પ્રોટીન. સુખડીમાં આપણે ગોળ અને ઘી અને એની સાથે ઘઉંનો લોટ વાપરીએ જે હેલ્પ કરે આપણાને આયર્ન લેવલ વધારવામાં, જેથી હિમોગ્લોબિન આપણું સારું લે. તમે કોઈ પણ હલવો લઈ લો, મે ઇટ બી દૂધીનો હલવો કે મે ઇટ બી ગાજરનો હલવો, તમે વેજીટેબલ્સને યુઝ કરો છો અને એની સાથે નોટ ઓનલી ગુડ ટુ ટેસ્ટ બટ ગુડ ઇન ન્યુટ્રિશન ટુ, કારણ કે સરસ મજાના ફાઇબર્સ પણ મળે. તમે જ્યારે કુલેર બાજરીની લો છો ત્યારે તમે મિલેટ્સને પણ તમે યુઝ કરો છો. રાજગરાનો શીરો કે મોરૈયો અગિયારસમાં લો છો ત્યારે પણ તમે મિલેટને ઇન્કોર્પોરેટ કરો છો. આપણી બધી જ ટ્રેડિશનલ સ્વીટ્સ અથવા તો ટ્રેડિશનલ ફૂડ આઇટમ્સ એવી છે જે સાયન્ટિફિકલી, ભલે એમને જ્ઞાન નહોતું પણ ઇટ વોઝ વેલ ડિઝાઇન્ડ કે તમને પ્રોપર માત્રામાં ફેટ પણ મળે, પ્રોટીન પણ મળે અને કાર્બોહાઈડ્રેટ મળે. મોટાભાગે અત્યારની જે સ્વીટ બધા લે છે વિચ ઇઝ કેક એન્ડ પેસ્ટ્રીઝ એન્ડ ઓલ, તમે જો જોશો તો એના કન્ટેન્ટ્સમાં શું તો કે મેંદો, બટર, શુગર અને ઘણીવાર હાઇડ્રોજનેટેડ ઓઇલ પણ હોય, રાઈટ? સો અલ્ટિમેટલી યુ આર નોટ ગેટિંગ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ન્યુટ્રિશન. મે બી જ્યારે હું સ્વીટની વાત કરું છું તો એડલ્ટ્સને કે ડાયાબિટીક્સને ટાર્ગેટ નથી કરતી. But when we talk about child nutrition, when we talk about weight gain in pediatric patients, giving wholesome nutrition is important, and by giving our homemade sweets, we are targeting both taste and health. જ્યારે આવું આપણે આપણી આજુબાજુમાં હોય અને આપણે છતાં પણ એમ્પ્ટી કેલરીઝ અથવા હાર્મફુલ કેલરીઝ વાપરીએ છીએ તો ફોલ્ટ ક્યાંક ને ક્યાંક આપણામાં છે. એ તમે જોશો તો આપણી સિસ્ટમમાં પણ સ્વીટ્સ એ રીતે જ પ્લેસ્ડ છે કે દરેક ફેસ્ટિવલ સાથે ડિફરન્ટ સ્વીટ્સ હોય. જેમ કે જો હોળી હોય તો એમાં સેવજ થાય, અથવા તો ઉત્તરાયણ છે તો એમાં સિંગની અને તલની ચીક્કી જ બને. તો ઇટ વોઝ વેલ થોટ ઓફ. એવરી ફેસ્ટિવલ હેડ ધેટ thing. And when we come to obesity no reason ખાલી આપણી ટ્રેડિશનલ સ્વીટ્સ નથી. It is because of junk food, it is because of sedentary lifestyle, it is because of lot many other things than just eating traditional sweets. પહેલા સ્વીટ્સ એ લક્ઝરી હતી, ટ્રેઝર હતો, અને વી યુઝ ટુ વેઇટ કે આપણે ફેસ્ટિવલ આવે અને વીલ એન્જોય સ્વીટ્સ. હવે બધું જ ઇઝીલી હાથવગું ઝોમેટોમાં અવેલેબલ છે, એન્ડ મે બી દેટ ઇઝ વન ઓફ ધ રીઝન વી આર સીઈંગ ઓબેસ પોપ્યુલેશન. અગેન ટાર્ગેટિંગ ધ સેમ થિંગ કે આ વિડીયો અથવા તો આ ફેક્ટ્સ એડલ્ટ અથવા ડાયાબિટીક્સ અથવા ઇલનેસવાળા પેશન્ટ્સ માટે નથી. ધીસ ઇઝ ફોર પીડિયાટ્રિક પોપ્યુલેશન વેર વી આર લુકિંગ ફોર ટેસ્ટ ઓલ્સો, હેલ્થ ઓલ્સો. હેપી ઇટિંગ.